જૂનાગઢના કડિયાવાડમાં જર્જરિત ઇમારતનો એક ભાગ ધરાશાયી થતા મોટી દુર્ઘટના સર્જાઈ, જેમાં એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી। લક્ષ્મી એપાર્ટમેન્ટનો રવેશ તૂટી પડતા રસ્તેથી પસાર થતી મહિલાના માથાના ભાગે ઈજા પહોંચી, જેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી। જોકે વિસ્તારના બિસ્માર રસ્તાઓના કારણે એમ્બ્યુલન્સ પહોંચાડવામાં પણ મુશ્કેલી પડી। આ ઘટનાએ મહાનગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે। સ્થાનિકો અને પરિવારે તંત્ર પર બેદરકારીના આક્ષેપો કર્યા છે। આવી ઘટના કડિયાવાડમાં વારે ઘડીએ પોપડા પડવા, કોઈની માથે બેલા પડવા, આવું બધું થાય રાખે છે। નોટિસો આપે છે છતાં કોઈ પણ જાતની કાર્યવાહી થતી નથી। તો પછી અમારે કરવાનું શું? બાળકોના હમણાં વેકેશન આવશે, બધા રમતા હોય, ક્યારે કોની માથે શું થાય એની જવાબદારી કોણ લેવા તૈયાર છે? અહીંના રોડ કેટલા મહિનાથી આ ખોદેલા છે, ઘડીક ગટરનું કામ કરે, ઘડીક ભૂંગળાનું કામ કરે, બધી લાઈનોના કામ કરે, પણ રોડ બનતા નથી। છોકરાઓમાં સાયકલો લઈ લઈને પડ્યા રાખે છે। એવું તો સામાન્ય ઈજાઓ તો થાય જ રાખે છે, પણ હવે આ બધું આગળ ક્યારે થશે? બાજુમાં મારી શેરીની બાજુમાં એક બિલ્ડિંગ જ્યાં અત્યારે રેસિડેન્ટ ચાલુ છે, એકદમ લગભગ આશરે 35 થી 40 વર્ષથી જૂનું છે। એ બિલ્ડિંગમાં કોઈ નોટિસ નથી મળી। એ બિલ્ડિંગની પડદી મારા વાઈફના માથા ઉપર લાગી છે। એ બિલ્ડિંગની પડદી મારા વાઈફના માથા ઉપર લાગવાથી અત્યારે એની હાલત ગંભીર છે। તંત્રની ઘોર બેદરકારી। કડિયાવાડમાં 2 વર્ષ પહેલા આખું બિલ્ડિંગ પડ્યું, તેમાં 4 જણાના મોત થયા છે। અત્યાર સુધી કોર્પોરેશન લેવલે બધાએ મોટા અવાજે કીધું હતું તંત્રને કોઈને છોડવામાં નહીં આવે, પણ હું તમને કહું છું, કાલથી કડિયાવાડી વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ હું પોતે કાલથી મારી દુકાન બંધ રહેશે। કડિયાવાડના 4 ચોક વચારે હું ઉપવાસ ઉપર બેસું છું। જો આ તંત્ર આ લોકો સામે કોઈ કાર્યવાહી નહીં થાય તો મારો જીવ જાય તો મને સ્વીકાર છે। અત્યારે મારા ઘર ઉપર છે, કાલ સવારે કોઈ એ નાનો વિસ્તાર છે, સ્લમ વિસ્તાર છે, મહેરબાની કરીને હાથ છોડીને કહું છું એની સામું જોવો। જો આ લોકોની હાઈ લાગી જશે તો તમારું એક ભવે સારું નહીં થાય। કે લક્ષ્મી બિલ્ડિંગ માંથી પોડું પડતા એક બેન ભયંકર ઈજા થઈ છે, માથામાં ફૂલ ને હાથ બધ ભાંગી ગયેલ છે। તથા અનવરસરી નાકે આવેલી વેલકમ સ્કૂલ નું બેદી પહેલા પોડું પડ્યું હતું અને અહીંના સભ્ય કોઈ ધ્યાન દેતા નથી। હવે ભાજપના કોર્પોરેટર આવીને ખાલી નારિયેલ વધારીને ફોટા પડાવી જાય, પણ 6 મહિનાથી ફોટાનો કોઈ ઇલાજ થયો નથી। આ અને કમિશનર સાહેબે ઓફિસમાં બેસીને કઈ જોતા નથી અને રોડ ફૂલ તૂટી ગયેલા છે, એને કઈ જોવાની ફરજ આવતી નથી। ને ડેડ બોડી લઈ જવી તો રેકડીમાં લઈ જવી પડે, એમ્બ્યુલન્સ આવતી નથી અહીંયા। અમે તાત્કાલિક એના પગલા નગર અમે આનું ફૂલ આંદોલન કરશું। ભાજપના કોર્પોરેટરે કમિશનર પર દોષારોપણ કર્યું। જર્જરિત ઇમારતો ઉતારવા અગાઉથી રજૂઆત કરાઈ હોવા છતાં કાર્યવાહી ન કર્યાનો આક્ષેપ કર્યો, તો વિપક્ષે પણ તંત્ર પર આકરા પ્રહાર કર્યા। પહેલા અમે કમિશનર સાહેબને 2 મહિના પહેલા અગાઉ જાણ કરેલી છે કે આવી જર્જરિત જે બિલ્ડિંગો છે વોર્ડ નંબર 10 ની તમામ ઉતારી લેવી, એવી બીજી ફરીવાર ઘટના ન બને કે અમે તપાસ કરશું, સાહેબને પૂછશું કે શું કામ કરવામાં નથી આવી। હા, અગાઉ પણ કડિયાવાડમાં વ્યક્તિઓના મોત થયા હતા। સાચી વાત છે। આને લઈને શું થયું? એટલે આજે અમે જે થયું ત્યારે અત્યારે અમે સાહેબને મળી અને સાહેબને કહેશું વહેલી તકે આ જે જર્જરિત બિલ્ડિંગો છે ઉતારી લેવી। આવી રીતના અકસ્માતો થતા રહે છે, લોકો પડતા રહે છે, મરે છે, પણ જૂનાગઢના શાસકોનું પાણી નથી હલતું, અધિકારીઓને કઈ ચિંતા નથી। એક બાજુ આપણે જોઈએ કે જે જર્જરિત મકાન હોય એમને નોટિસો આપવાની હોય છે, પરંતુ માત્ર ખાલી નોટિસો આપીને સંતોષ માની લેવામાં આવે છે। જ્યારે આપણે જોઈએ કે કડિયાવાડ જેવા ગીચ વિસ્તારમાં જ્યારે આવી દુર્ઘટના થાય ત્યારે એમ્બ્યુલન્સ પણ નથી જઈ શકે, અને આ વિસ્તાર આપણે જોઈએ કે શાસક પક્ષના નેતા અને જે સ્ટેન્ડિંગના ચેરમેન છે એમનો છે। જ્યારે આવડા મોટા 2 અધિકારીઓ જ્યારે ત્યાં એ વોર્ડમાં હોય ત્યારે આ વોર્ડની આવી હાલત આપણે જોઈએ કે આ રસ્તા બાબતેથી માંડીને તમામ બાબતે આપણે જોઈએ કે ખુદ શાસકોના વોર્ડમાં જ આવી ગંભીર ઘટનાઓ થાય છે, તો ક્યાં છે આ લોકો? મનપા હાલ ફરી સર્વે અને નોટિસની વાતો કરી રહી છે, પણ લોકોમાં રોષ અને અસંતોષ યથાવત છે। જર્જરિત ઇમારતો વહેલી તકે ઉતારી લેવા અને રોડ રસ્તાના કામ ઝડપી કરવા સ્થાનિકોની માંગ છે।